નમસ્કાર મિત્રો, ઉત્તર ગુજરાતના સૌથી મોટા નિઃશુલ્ક સંકુલ એટલે જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો સમય થઈ ગયો છે 7:15નો અને આજના ભોજનનો પણ ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો બન્યા રહો અમારા વ્લોગની અંદર અને અમે આજે તમને બતાવી અમારા આશ્રમના બાળકનો આજનો લાઈવ ભોજનનો અપડેટ. સાથે સાથે મિત્રો આજે એક તમને એ પણ વાત મારે જણાવવાની છે કે ગઈકાલ રાત્રે કંઈક 10 વાગ્યે અમારી આશ્રમની એક સંકુલની જે અનાથ બાળકી છે એ પડી ગઈ હોવાથી હાથે ફ્રેક્ચર થઈ ગયું હતું. તો એ બાળકીને સવારમાં કૃષ્ણા હોસ્પિટલ દિયોદર દેલવાડા રોડ ડૉક્ટર અશોકભાઈ પંચાલ અને ડૉક્ટર સંજયભાઈ જોશી ઓર્થો દ્વારા એ બાળકીના હાથે એ બાળકીનો એક્સરે કાઢી અને તપાસણી કરવામાં આવી અને હાથે ફ્રેક્ચર થયેલું જણાવતા એ બાળકીનો હાથે પ્લાસ્ટરનો પાટો લગાવવામાં આવ્યો છે, લેપ લગાવવામાં આવ્યો છે. સાથે સાથે મિત્રો એ હોસ્પિટલનો એક પણ રૂપિયો ડૉક્ટર દ્વારા લેવામાં આવ્યો નથી. તો હું એક જગદંબા માનવ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે, પ્રમુખ તરીકે, સંચાલન તરીકે અને જગદંબા પરિવારના આપણા જે તમામ ગ્રુપના સભ્યો વતી હું ડૉક્ટર સાહેબનો, હોસ્પિટલ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે આજે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તો ફરીથી કહું છું, મા ભગવતી જગદંબા એમને આપ્યું છે એનાથી ઘણું બધું આપે, અનેક ગણું આપે એવી મા જગદંબાને પ્રાર્થના છે. સાથે સાથે મિત્રો આવા પુણ્યના કાર્યની અંદર સહભાગી થવા માટે તમને સૌને હું હાર્દિક આમંત્રણ આપું છું. અને તમારી આજુબાજુમાં કોઈ પણ જરૂરિયાતમંદ અથવા અનાથ બાળક હોય તો મિત્રો મહેરબાની કરી અમારો સંપર્ક કરવા માટે પણ હું તમને વિનંતી કરું છું. અને હા મિત્રો, તમે જો આ વિડીયોની અંદર નવા હો, વ્લોગમાં નવા હો તો મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો.